દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ 30,000 હાથ ઉછીના નહીં આપ્યા હોવાનું કારણ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું। વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ હાથ ઉછીના 30,000 રૂપિયા હોવાનું કારણ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે। મૃતકે તે સમયે આરોપીને લાફો ઝીકી દીધો હતો અને તેની રીસ રાખીને આરોપી ચાકુ લઈને મોડી રાતથી જ તાકીને બેઠો હતો। કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટે હુસેન પઠાણ પગરિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે। તેની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ કારેલીબાગ પીઆઈ આરસી જાદવ અને તેમની ટીમે અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો। આરોપી અમદાવાદથી ભાગી ના જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી ગુલઝાર અકબર નબી પઠાણ અને નાઝીમ એક જ ધંધો કરતા હતા। થોડા સમય પહેલા ગુલઝારને પૈસાની જરૂર પડતા તેને નાઝીમ પાસે ઉછીના 30,000 માંગ્યા હતા। નાઝીમે તેને રૂપિયા આપ્યા ન હતા અને ઉલટાનો તેને લાફો ઝીકી દીધો હતો। તેની રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝાર પ્લાનિંગ કરતો હતો। ગુલઝારને ખબર હતી કે નાઝીમ રોજ રાતે 3 વાગે ઘરેથી નીકળે છે, જેથી પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકુ લઈને અગાઉથી બેસી રહ્યો હતો। રાતે નાઝીમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણાં આપવા બાબતે તકરાર થઈ હતી। બંને વચ્ચે ઝપાઝપી બાદ ગુલઝારે ચાકુના ઉપરા છપરી 6 થી 7 ઘા ઝીકી દેતા નાઝીમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેણે ઘરે જઈને કપડાં બદલી ચાકુ સંતાડી દીધું હતું અને ત્યાંથી ભાગી નાસી છૂટ્યો હતો। પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલ ચાકુ કબજે કર્યું છે। ગુલઝારે પણ મરનાર નાઝીમ સાથે વળતી ફરિયાદ નોંધાવી આજે આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવશે। વડોદરામાં મોડી રાત્રે ગુલઝાર અને નાઝીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી। નાઝીમે હુમલો કરતા ગુલઝાર દિવાલ સાથે ઢસડાતા તેને પણ ઈજા પહોંચી હતી। ગુલઝારે પણ મરનાર સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે એનસી ફરિયાદ નોંધી હતી। આજે પોલીસે ગુલઝારની ધરપકડ કરી હતી। આવતીકાલે પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પોલીસને બનાવ નજરે જોનાર સાક્ષીઓ મળ્યા હોવાથી આરોપીની ઓળખ પરેડ પણ કરાવવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.